મિત્રો, તમે જોયું કે મૃતક યુવક વિજયભાઈના પરિવારના જણાવ્યા અનુસાર તેમનું કહેવું એવું છે કે અમારા છોકરાનું મૃત્યુ એક્સિડન્ટથી નહીં પણ ઢોર મારવાથી થયું છે. તેમનું એવું પણ કહેવું છે કે તપાસમાં અમદાવાદ સિવિલમાં સીસીટીવી કેમેરા પણ ચેક કરાવે તો વધુ માહિતી મળી શકે છે. હવે જોવાનું રહ્યું એ કે શહેરા પોલીસ સ્ટેશન આ ન્યૂઝને ધ્યાનમાં લઈને શું કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં કરે તે હવે જોવાનું રહ્યું. દીવ મિરર ન્યૂઝ, પરમાર કૌશિક. મારા છોકરાનું એક્સિડન્ટ નથી થયું, હત્યા થઈ છે, પિતાનો આક્ષેપ. યુવકને ઢોરમાર મારવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા નવા સેવાનિયાના મૃતક યુવક વિજયભાઈ ઈશ્વરભાઈ બારૈયા તેમના પિતા ઈશ્વરભાઈના જણાવ્યા અનુસાર મૃતક વિજયભાઈ તેમના પત્નીને બાળકો સાથે પંચમહાલ ગોકુળપુરામાં લઈ જઈને ઘરે પરત એકલા આવતા હતા. તે સમયે અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક વિજયભાઈના પરિવારજનો પોલીસ તંત્ર પાસે આશા રાખી બેઠા છે કે તેમની સાથે યોગ્ય ન્યાય કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. દીવ મિરર ન્યૂઝ, પરમાર કૌશિક, ખેડા. બેન, આપનું નામ જણાવશો? લક્ષ્મીબેન વિજયકુમાર બારૈયા. બેન, આપના પતિ જે મરણ પામી ગયા છે એ બાબતે તમે શું કહેવા માંગશો? અમે લગ્નમાં ગોકળપુરા ગયા હતા, મારા ભાઈના શાળાના લગ્નમાં. એવા સવારે 7 વાગે થર્મલ નોકરી આવવા નીકળી ગયા. ત્યારબાદ શું થયું હતું બેન? ત્યારબાદ ખબર નહીં સાહેબ શું થયું હતું. હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? અમદાવાદ સિવિલમાં. તમે જોડે હતા? હા, અમે જોડે હતા. તો તમારા પતિનું શું કહેવું હતું? મારા પતિને એવું કેવું હતું કે 4 જણે થઈને પથ્થરે મને માર્યો, એક્સિડન્ટ નહીં થયું. બરોબર છે. હવે એ 4 જણે બેન માર્યો, બરોબર છે, એ બાબતે તમે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે? હા, નોંધાઈ છે. પોલીસનું શું કહેવું છે બેન? પોલીસનું એવું કેવું છે કે એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયું છે. અને બેન, તમારા પતિના જણાવ્યા અનુસાર તમારા પરિવારજનોનું શું માનવું છે? મારા પતિએ ફોટામાં જોયેલું કે 4 જણના ફોટા બતાવ્યા છે. એ ટાઈમે બેન તમારા પતિથી બોલી શકાય તેમ નતું? ના, એ સારા ही વાત કરતેલા. તો તમારું શું કહેવું છે બેન આ બાબતે? મર્ડર કેસ. મર્ડર કેસ છે બેન. બેન, તમારા પતિને કોઈ જોડે કોઈ જૂની અદાવત, કોઈ ઝઘડો હતો? ના. આપનું નામ ને પરિચય જણાવશો? બારૈયા રાકેશ કુમાર ઈશ્વરભાઈ. તમારા પપ્પાના જણાવ્યા અનુસાર જે તમારા ભાઈ જોડે જે ઘટના ઘટિત થઈ હતી એ બાબતે તમે શું કહેવા માંગશો? હા, હું ત્યાં મારા ભાઈ જોડે જ સલંગ 3 દિવસ દવાખાનામાં હતો અને તેને 3 દિવસ એવું કીધું હતું કે 4 જણા થઈને મને માર્યો હતો. જેટલા બી અમારા જોવા આવેલા ત્યાં ગાડી એ જ જવાબ કર્યો તો પૂછ્યું એવું તો સતત 4 જણનું જ નામ આપતો હતો અને 4 જણના નામ આપતો હતો. એ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં કઈ ફરિયાદ નોંધાઈ છે? હા, ફરિયાદ નોંધાવી છે મારા પપ્પાએ. પોલીસનું શું કહેવું છે? પોલીસનું એવું કેવું છે કે એક્સિડન્ટ થયેલ છે એવું પોલીસ જણાવે છે. આપનું નામ ને પરિચય આપશો? મારું નામ ઈશ્વરભાઈ સનાભાઈ બારૈયા, નવા સેવનિયા, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા. જે તમારા જણાવ્યા અનુસાર તમારો છોકરો કેટલા દિવસ પહેલા મરણ પામ્યો છે? મારો છોકરો 2 દિવસ પહેલા મરણ પામેલ છે. શું થયું હતું તમારા છોકરા જોડે? મારો છોકરો અહીંયાથી લગ્નમાં ગયો હતો 24 તારીખે. 24 તારીખે લગ્ન મેં પતાવીને અને બીજા દિવસે ઘરે આવવા નીકળ્યો હતો તો રસ્તામાં કોઈ અજાણ્યા ઈસમોએ, અજાણ્યા એટલે કે જે એને યોગ્ય લાગતેલા એ લોકોના નામો પણ ફોટા ઓળખી બતાવ્યા હતા. એ લોકોએ રસ્તો રોકી અને મને માર્યો છે. આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે? હા, અમે શહેરા પોલીસ સ્ટેશનમાં ગયા હતા તો ફરિયાદ નોંધાવવા માટે. તો એ લોકોએ હાલમાં તો એક્સિડન્ટ ફરિયાદ નોંધાવેલી હતી, પણ અમે પછી ગયા તો કે તમારી ફરિયાદ પણ અમે નોંધી લઈએ છીએ, પણ હમણાં તો કે અમારે એક્સિડન્ટ જ લખવું પડશે એમ. અને તો પછી અમને સંતોષ થાય એવો જવાબ જમાદાર કે કોઈ આપતા નથી અને અમને FIRની કોપી પણ આપી નથી. ઘટના સ્થળ ઉપરથી કોઈ પણ એવી વસ્તુ તમને મળી હતી? હા, અમે બીજી તારીખે અમે પોલીસ સાથે તપાસ કરવા ગયા હતા તો જે જગ્યાએ ઘટના થઈ હતી એ જગ્યાએ અમે તપાસ કરી આજુબાજુનું તો એક અડધા વીઘાનું ખેતર હતું, ત્યાં ગાડી
જાડી હતી ત્યાં ગાડી લગભગ જમીનની અંદર ઘસેટા પડેલા હતા અને ત્યાં ગાડી લોહીવાળો પથ્થર પણ પડ્યો હતો. તો એ પથ્થર લઈ અમે જમાદારને આપ્યો. ઈશ્વરભાઈ, તમારો છોકરો જે મરણ પામી ગયો છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? મારો છોકરો જે મરણ પામી ગયો છે એ એક્સિડન્ટ કેસ નથી. મારો છોકરો દવાખાનામાં સતત 3 દિવસ સુધી અમને બધાને જણાવેલું, ઈશારો કરી કે મારું એક્સિડન્ટ થયું નથી. મને 4 જણા થઈ અને પથ્થરથી માર મારેલો છે અને પછી પથ્થરથી માર મારેલ છે મને. અને આ શહેરા પોલીસ સ્ટેશનને હું એટલું અપીલ કરું છું કે અમદાવાદ સિવિલની અંદર જ્યાં મારા છોકરાનો ખાટલો રાખેલો ત્યાં ગાડી CCTV કેમેરો લગાવેલો હતો, તો તે ચેક કરાવે તો મારા છોકરાની જે રિકવરી હતી એ સહી સલામત દેખાશે. તો એ કહેવાની હાલતમાં હતો અને એની અંદર જે એના રાતક ભાઈબંધો બધા આજુબાજુના આવેલા હતા તેની અંદર જે હામરી બેટિયા ગામના ઈસમોના 9 જણના ફોટા મંગાવડાયા. ત્યારે એ 9 જણના ફોટા મેં મારા છોકરાને બતાવ્યા તો એમે 4 ફોટા એને સિલેક્ટ કરી અને ઈશારાથી કહેલું કે આ 4 જણા મને મારવાવાળા હતા. તમે ઈશ્વરભાઈ પોલીસ જોડે શું આશા રાખી બેઠા છો? અમે પોલીસ જોડે એવી આશા રાખીએ છીએ કે અમારા છોકરાનું જે મર્ડર થયું છે એનું અમને પોલીસ સહી ન્યાય આપે એવી અમે પોલીસ જોડે આશા રાખીએ છીએ.